હા, પૃથ્વીલોકના મનુષ્યો ક્યારેક અમારા ભજન કરે છે, અમને રાજી કરે છે, ખુશ કરે છે, અમારા વખાણ કરે છે, અને ક્યારેક અમને ગાળો બોલે છે. તારે ગજાને શું ખોટ પડી? કેમ તે મારા ભયાને લઈ લીધો? આ વ્યક્તિ મને શા માટે યાદ કરી રહ્યો છે? હવે એ તો મને આમ ખબર નહીં, પણ ખાટલામાં કોઈક મરી ગયું છે, જો લાશ પડી છે. જો મનુષ્યો, કર્મોની ગતિ પ્રમાણે જન્મ કે મૃત્યુ એ આપના હાથમાં નથી. યમરાજે મારા ભાઈનો જીવ લઈ લીધો. અહીંથી નીકળો તમે. મારી વાત સાંભળો. અરે કશું સાંભળવું નથી, નીકળો. આવો પ્રભુ, પ્રભુ આવો, આવો પ્રભુ, પ્રભુ આવો, આવો પ્રભુ. અરે કેવી રીતે આવું? અરે કેવી રીતે? એટલે હું એમાં આવો ને આમ સીધે સીધા શું આવો છો? આમ થોડાક આડા થાવ, આમ આડા આડા થાવ. ખાઈ ખાઈને ડોજું વધાર્યું છે ને એવું. આવો પ્રભુ આવો. હા, આને ઓછું કરો પ્રભુ. હા, 10 કિલો લોટ ખાઈ જાઓ છો. આવો આવો પ્રભુ. આ પ્રભુ જો ચિત્રગુપ્ત જો પ્રભુ, જો એમને તકલીફ પડી એ ચા ફરક દઈને આવી ગયા. તુચ્છ પકા, શું છે? શું છે આ? શું છે? કઈ નહીં, આ ગામ છે અમારું. અરે તું કેવી કેવી જગ્યાએથી અમને લાવે છે? અલ્યા પ્રભુ, તમને એક તો પગ દુખે, હાડવામાં તકલીફ, ચલાતું નહીં, આટલું બધું ચલાવે એટલે આમ ફરી ફરીને જવું તો મેં તમને શોર્ટકટમાં લાવ્યો. એટલે અરે યાર, હવે હમણાં તો બધું સમજાવવાનું. એટલે એમ કે આમ ફરી ફરીને જઈએ તો બહુ ચાલવું પડે, અને આ નજીકથી આવી જાય ઢુકડો રસ્તો. અરે પણ આવી જગ્યાએથી આવા વાહનો પડ્યા છે, આમ ભીસમાંથી લાવવાનો. તો પ્રભુ, એ તો તમારું શરીર જાડું છે. પ્રભુ, તમને તકલીફ પડી? ના, મને કઈ તકલીફ નથી. મને નહીં પડી. હવે તમારે એક તો ખાવું છે, બહુ શરીર મોટું રાખવું છે. તમે યમલોકમાં હતા, તમે બધી રીતે ચાલો, અહીંયા જે કરો અહીં પૃથ્વીલોકમાં જેટલા પાતરા એટલું જીવન સુખી. બાકી જાડા માણસો તમને ખબર છે લાખો રૂપિયાની દવા ખાય છે પાતળું થવા માટે, પણ તમને સમજતા નહીં. 7 કિલો ભજીયા ખાઈ જાય, બોલો ભાઈ શરીર ના થાય આવું? આવું નહીં ખાવાનું, માપનું ખાવાનું. ખાવ છો ને જાવ છો, બીજું કઈ કામ છે તમારે આયા તારના? ચૂપ! કંટાળી ગયો છું, પકાથી એટલો કંટાળી ગયો છું કે એવું થાય છે કે અંત છૂટવા કોઈ પાપ કરી લઉં. અરે પ્રભુ, તમને કેમ આવા વિચાર આવવા માંડ્યા છે? મેં તમને કીધું તું, પૃથ્વીલોકના મનુષ્ય માત્ર હરામીને પાત્ર. હા, ખાલી તને કીધું જ છે. હવે થઈ જાય મારા નામની ખોદણી થઈ જાય બધી. હા પ્રભુ, સાચું કહું, કોઈ માણસ વિશે આવી ખોદણી કરવી ને, હા ના ખોટા વિચાર, એ પાપ જ કહેવાય. નથી કર્યું, અમે કોઈ પાપ નથી કર્યું. હા, આભૂષણોમાં આ કાનના આભૂષણો વગર મને કંઈક અલગ અલગ લાગે છે. દેવી યમરાણીનો વિડીયો કોલ આવશે, જવાબ શું આપીશ? એમને પૂછશે કે કાનના આભૂષણ ક્યાં ગયા, તો જવાબ શું આપીશ? હા નહીં, એ સારું ડખો નહીં, બહિરા આગળ તો નહીં ચાલતું મારું કે કોઈ નહીં. તે કામ કરો પ્રભુ, જો મારે જો સગવડ નહીં કે હોનાનું તમને પહેરાવું, પણ અમારા ગામમાં છે ને પૃથ્વીલોક ઉપર એ બી બીજી દુકાન આવે કટલરી, એ આગળ બધા આભૂષણ આવા ખોટા મળે. હા, સસ્તા ને ખોટા. તો એ પહેરશે ચાલશે? હા, ચાલશે. તું મને લઈ આપ. ચાલશે ને? હા. પણ એવું નહીં કે મને ખોટું પહેરાયું નહીં. હા, તો અહીં બાજુમાં દુકાન છે, હેડો તમને કટલરી લઈ જાઉં. આવો પ્રભુ, આવો પ્રભુ. જો પ્રભુ, આ અમારી મસ્ત ખોડલ કટલરી સ્ટોર, ફેમસ. આવો પ્રભુ, આવો. અરે યાર, પ્રભુ ખરા છે યાર, ખાય છે બધાથી વધારે ને આટલું નહીં ચડાતું. ચાલો પ્રભુ, હેડો કરજો બાર. પ્રભુ સાચું કહેજો, પૃથ્વીલોકનો આનંદ કેવો આવે છે? હા, દરેક વાતમાં પૃથ્વીલોકનો આહાર લઈએ છીએ ને એટલે ખરેખર એવો અનેરો આનંદ આવે છે, બહુ સંતોષ થાય છે. તો આ બધું ચડવામાં આનંદ નહીં આવતો? એક આટલું પગથિયું નહીં ચડાતું પ્રભુ તમારાથી યાર, ખરેખર. તો પછી આવી ગઈ જો ખોડલ કટલરી, સ્ટેશનરી, ફૂટવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ સ્ટોર, બધું મળે. પૃથ્વીલોકનો જાદુ. આ યમલોકમાં આવું કશું ના હોય. યમલોકમાં ખાલી વાદળો છે, વાદળા ઉડે નહીં. હા, આવો પ્રભુ, આવો. જો પવન આવ્યો, જો ખાલી મોઢું લાવો, ઠંડુ આવ્યું. એસી છે, હિમાલય જેવું. આવો. ઓ પાદુકા બહાર મૂકો, દુકાનવાળો બોલશે. નિયમ હોય. હા, પાદુકા બહાર કાઢવી પડે, નકર પદાર્થ દે એટલા મારે. આવો પ્રભુ આવો. પ્રભુ, મને ખબર છે કે આ ભાદરવાની ગરમી છે, બરાબર, અને તમને ગરમી લાગતી છે, પણ એસી લાવે ને તમને તમામ તમને લાગ્યું કૈલાશના પર્વત ઉપર આવ્યા હોય.
હા શ્રી શંભુ ભોળાનાથના આમ કૈલાશ ઉપર આવ્યો. હા પછી જો આ અમારી શું કહેવાય પૃથ્વીલોકની કટલરી, અહીંયા બધું ખોટું મળે. ઓ અમને તો એવું હતું કે અહીં માત્ર મનુષ્યો જ ખોટા છે, અહીં આભૂષણો પણ ખોટા હોય છે. હા પ્રભુ. હા અહીં તો બધું પૃથ્વીલોક કહેવાય, અહીં તો બધે ખોટું નિહાળતું હોય. હા બૂચ મારું બહુ અહીંયા. હા પ્રામાણિક ઘટી જાય. પહેલા પ્રામાણિક લોકો બહુ હતા, હવે બધા ધીરે ધીરે ઘટે છે અને ખોટા માણસો આવી જશે. ચલો એ બધી વાત તો હું સમજ્યા, પણ જો આ બધી વસ્તુ છે જોઈએ જો પ્રભુ, આ છે મંગલસૂત્ર. એટલે આ લેડીઝ પહેરે, બૈરા પહેરે, અને ખાસ કરીને પરણેલી સ્ત્રી હોય ને પત્ની, એ પોતે સુહાગન છે, એટલે કે એનો પતિ જીવતો છે એનું લાયસન્સ છે, નિશાની છે, નિશાની. ઓ તો અમે અમારી યમરાણી માટે લઈ લઈએ? ના 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 ના, નથી લેવું. કેમ? એ તો કહેશે આવું કેવું લાયા, આવું લાવવાનું હતું. પણ પ્રભુ હવે યમલોકની યમરાણી દેવી એ તો આવું ડુપ્લિકેટ પહેરે, અને તમે પહેરાવશો ને તો મને એવું લાગે છે કે આ તો શરત મારી તમે મહિનો નીચે આવ્યા છો. એ તો છે ને 5 વર્ષની સજા એટલે તમારે મંગળસૂત્ર રાખવું છે? ના તમે શું એટલે તમે તો કે પુરુષ છો. કઈ વાંધો નહીં. જો આ અમારી કટલરીને તમે જોઈ તો જો આમ ખાલી જો, હા 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 છે અંગૂઠી જોઈ લો. છે આટલી બધી અંગૂઠી? ખોટી છે, ડુપ્લિકેટ. હા જો આંગળી લાવો ખાલી જોઈ લો. છે જો લાવો બસ. આ તો ખાલી આપણે બતાવશું. આપણે તો બુટ્ટી લેવાય છે, મારે બહુ બજેટ નહીં. બધું અંગૂઠી બધું લઈ આલે તો પછી અહીં તો બિલ વધારે બની જશે. બરાબર. જો હા આ શું છે? અચ્છા પ્રભુ આ લાગે છે આપણા કામનું આવ્યું. હા જો છે ને બુટ્ટી. અને તમે જે કાનનું કુંડલ પહેરો છો ને, અમારા પૃથ્વી લોકો વાળા લેડીઝ લોકો આવી બુટ્ટી પહેરે નહીં. અમારે કુંડળ હતું એવું જ કુંડળ જોઈએ છે. હા પ્રભુ એવું જોઈએ, પણ હવે આ બધા ડબ્બા ફેંદું છું ત્યાં એવી ડિઝાઇન મળે. કે અમારા છે ને પૃથ્વીલોકમાં નિયમ છે, ડુપ્લિકેટ જલ્દી બની જાય. એમાંય ત્યાં પૃથ્વીલોકમાં છે ને 192 દેશ છે. જેમાં એક દેશ એવો છે ચાઇના દેશ. એ દેશો જ એવો છે, દુનિયાની ગમે તેવી વસ્તુ આવે ને એનું ડુપ્લિકેટ બની જ જાય. હા તમે 4 દિવસ થયા આવ્યા, 4-5 દિવસ થયા ને, તમારું ડુપ્લિકેટ બની ગયું છે. ચાઇના દેશ જ એવો છે. હા અને ચાઇનાની આઈટમ આખા દુનિયામાં ફરે છે. હા તો પછી તમારું રહો ને બધું હોતી કાઢો. અચ્છા આ તો ટીકો છે, ટીકો. લેડીઝ લોકો અહીંયા ટીકો પહેરે. હા બરાબર. નથી આ નથી બુટ્ટી, નથી આ ડબ્બો જો. હા આમાં બુટ્ટી છે. બરાબર પ્રભુ તમે તો ઓળખો છો ને કેવી હતી એ તમારી? જો તો આવી હતી. ના 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 ના. હા આ જો તો ના નહીં. જો તો આ ના ના આવી નહીં. ક્યાં? હા મળી. હમણાં બધી સમાધાન થયું છે ને, તો ચાઇનાની આઈટમ ચાલુ કરી છે ભારત દેશમાં. નકર પાછું પ્રતિબંધ હતો. તો મોદી સાહેબે ચાલુ કર્યું છે તો બધી આઈટમ આવી જાય. સારું થયું ચાલુ કર્યું, તમારી બુટ્ટી મળી રહી. અમારા આભૂષણ આવા જ હતા. અચ્છા ઓકે આ હતી બુટ્ટી એમ ને? સેમ આવી છે ને? પણ પ્રભુ પેલી હોનાની છે ને આ ખોટી છે. ખોટી છે. બરાબર રાખો, આને હાથમાં રાખો. બસ 1 મિનિટ પેક કરી દો. કે પહેરી લેવી છે? પહેરી લઈએ. પહેરી એક જ હું બિલ બનાવવું પડશે. હા આ જો એનું સ્ટીકર મારી છે ને, બહુ મોંઘી છે. પ્રભુ હું શું કહું છું કે આ ડબ્બો થોડો મને લાગે છે નહીં હારો. આ ડબ્બામાંથી બુટ્ટી રો ને? નહીં તુચ્છ પકા, અમારે આ જ આભૂષણ જોઈએ છે. થોડાક બાકી રાખજો ને ભાઈ. બાકી રાખો છો પણ હાજે આપી દેજો. આપણે તો એક જ ગામના છીએ ને. હા હાલ દેશે. હા હાલ દેશે. હવે હા હવે સેટિંગ થઈ ગયું. બાકી રાખવાની વાત થઈ. ઉધાર. હા તમારે જેવો મારા હિસાબ ના હોય. યમલોક જેવો કે મૃત્યુનો ટાઈમ તો લઈ જ લેવાનો, બાકી નહીં. આ કોરિંગ આવી પ્રભુ મારામાં ફોનમાં નહીં, આ તમારા આઈફોનમાં આવ્યું લાગે છે. દેવી યમરાણીનો વિડિયો કોલ છે, ઉપાડવો પડશે. અરે વાત કર લો. સવારમાં પ્રોમિસ આપી તું. જય હો દેવી યમરાણી. અત્યારે હું જરા એક જગ્યાએ તમારા માટે વસ્તુ લેવા ખાસ
વસ્તુ લેવા આવ્યો છું, ખરીદી કરવા. તમને થોડી વાર પછી વિડીયો કોલ કરું, હા, થોડીક ક્ષણોમાં જ. હા હા. અરે જલ્દી મને મારા કાનના આભૂષણ પહેરાવ, નહીં તો મને દેવી પૂછશે તો હું શું જવાબ આપીશ? ફટાફટ લે. આ 1 મિનિટ હવે આનું પહેલાં પૈસા આપવા પડે. એ ભાઈ લ્યો ના પૈસા જે બિલ હોય કહી દો ને પછી બુટ્ટી આપો ને એટલે હું હમણાં પ્રભુને પહેરાવી દઉં. એટલે હા અમારા શું કહેવાય નાટક કંપનીમાં યમરાજ બન્યા છે હવે, એટલે હું એમને શું છે હું રોલ લેવો એટલે પ્રભુ પ્રવૃત્તિમાં બોલું છું. એમને કહેવું પડે ને કે આ કેમ પકવાનો પ્રભુ કહે છે, આપણે તો પૃથ્વી લોકો પર થોડું બતાવવાનું તમે હાચા. હા હા હા. અરે કેટલી વાર. અરે પ્રભુ તમને તો જપનો પૈસો જ નહીં મળ્યો, ખરેખર સાચું કહું છું યાર. આમ થોડી તો ધીરજ રાખો. હાલ 1 મિનિટમાં થાય, પહેલાં પૈસા બધું સ્ટીકર બીકર બધું ઉખાડવાનું હોય. 820 રૂપિયા કાકા, આ તો તમારા જોડે મહેમાન આવ્યા છે ને એટલે હું તમને ઓળખું છું કાકા, હું તમે બૂચ મારો છું. આ લ્યો આવ્યો, લાવો ને ભાઈ, આમને રહેવાતું નહીં. આ લ્યો તમારી બુટ્ટી આવી જાય. લાવો પ્રભુ, હું પહેરો ચાલશે કે પેલા પ્રભુ પહેરાવે? તું પહેરા. પેલી બાજુ તમે પહેરો, આ બાજુ હું પહેરો. હો પ્રભુ ખરેખર મારા હો ભાગ્ય કે ભગવાનની સેવા કરો મને મળે છે. હું તો કહું છું મને મહિના પછી જે સજા આલવી હાલો, હું સરસ હારી જતો, મને હવે અફસોસ નહીં. ભગવાનની બુટ્ટી પહેરવાનો મને અવસર મળ્યો. હોય 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 હોય. હા જામ્યા. અરે રો દર્પણ ને બધું અમારે પૃથ્વી લોકો પર લાવો ભાઈ. હા આર્યું અહીં પાછળ જ છે, જોઈ લો. કેવી લાગી બુટ્ટી? વાહ, ઉત્તમ, અતિ ઉત્તમ. છે ને સાચી જ લાગે છે. સાચી લાગે છે ને? દેવી હમણાં ખબર નહીં પડે. હું બહુ કારો પડી ગયો પ્રભુ. આ તમે જો તાપનો રખડીને યાર. અરે પ્રભુ ચિત્રભુ તમે કારો છો જો. વાત સાચી પ્રભુ. સ્વર્ગમાં હતા તને જેવા ધોરા હતા એમ લોકમાં પ્રભુ. હું જ હેન્ડપંપ છું. અરે હેન્ડસમ. હા હેન્ડસમ છું. હા બસ. આ પ્રભુ હું શું કહું છું, આ મારી નાની મારે ધોરાવાર આવી ગયા છે તો કદાચ હું સરસ જીતી જાઉં ને તો મને એક બીજા આશીર્વાદ એક્સ્ટ્રા આલજો કે જા તને ક્યારેય ધોરાવાર આવશે જ નહીં. હું 80 વર્ષ છું ને તો મારે કાળા જ વાર રહેવા છે. અહીં છે ને ડાયુનું એટલું બધું બહુ મોંઘું થઈ ગયું છે. આમ ડાયમાં 700 રૂપિયા થઈ જાય છે. એ શરત જીતે પછીની વાત છે. આ તો ખાલી તમને હરખથી કઈ રાખ્યું ચમ ખબર છે, હું તમારી સેવા નહીં કરતો બુટ્ટી લાવી. બસ હવે મારે ફટાફટ મારો ફોટો યમરાણીને વોટ્સઅપ કરવો પડશે. વોટ્સઅપ શું કરો છો? વિડીયો કોલ કરી દેવા સીધો. હું દેવી યમરાણીને મને અવસર મળે દર્શન કરવાનો. 1 મિનિટનો વિડીયો કોલ કરજો ખાલી. દેવી યમરાણી જય હો જય હો જય હો જય હો. જો અમે બરાબર લાગી રહ્યા છીએ ને? હા હા. એક્ટિંગ કરીને બુટ્ટી બતા. બધું બરાબર છે ને? હા હા. પ્રભુ એકવાર મને દર્શન. જય હો દેવી અમરાણીનો જય હો. જય હો જય હો. માતા હું લઈને આવ્યો છું પ્રભુને ફરવા. હવે બધું મસ્ત અપાવું છું. તમારે હાટું બધું કહીશ કે લઈ લે હો ને? હા હા. ચાલો હા પછી વાત કરીએ આપણે. જય હો, આપનો જય હો. જય હો જય હો. ગંગા નાયા. હા ચાલો. શું ચલો? પૈસા નહીં હાલવાના અમને? તો આપી દો. શાંતિ તો રાખો યાર. ચલો કરો છો એટલે આ અમને શું છે અમારે પેલું હાજે નાટક કરવાનું છે ને આપણે રામાપીરના મંદિરે હોય તો આજે અમારે યમરાજ વાળું છે તો અમે હું આવું અમને હાજે આપી દઉં તમને પૈસા. કેટલા હતા? 820 ને 820 રૂપિયાની તો આ વસ્તુ આવી. ડુપ્લિકેટ આટલું મોંઘું છે. બરાબર છે. શું બરાબર છે? મારે વગર ખાતે રહો ને મારા 820 જયા ને તમારું કઈ જયું? લાવ તારા સફરજન વાળું યંત્ર લાવ જે મારા આભૂષણથી આવ્યું છે. લાવ. અરે ક્ષમા પ્રભુ ક્ષમા. હું ભૂલી ગયો. મેં તો એનું વ્યાજે નહીં હાલ્યું. 3 લાખ રૂપિયાના 2 ફોન લાયા છે. 820 તો કશું ના કહેવાય. બેંક વ્યાજે ના કહેવાય. ખરેખર પ્રભુ બરાબર છે. આવી બુટ્ટી હું તમને હોલ આપ્યા પણ તોય વસૂલ ના થાય. એનું વ્યાજ ના આવ્યું કહેવાય. અચ્છા પ્રભુ આવો હવે બીજું કઈ લેવું છે? નહીં. જોઈ લો, નજર કરી લો, પછી પછતાતા નહીં કે રહી ગયું. હા પેલું બિંદીનું પેકેટ મેનકામ. ના ચાલો. નહીં કંઈક પ્રભુ બોલ્યા કંઈક. નાના પ્રભુ મેં તમને શીખવાડી હતી વાત કે અમારા પૃથ્વી લોક ઉપર પરણિત પુરુષ બીજા કોઈનું નામ લે કોઈ સ્ત્રીનું તો પાપ કહેવાય. મેનકા અપ્સરા મેનકા કઈ એવું બોલ્યા. અપ્સરા મેનકાની ખાસ વ્યક્તિ એટલે કે મારી યમરાણી માટે લેવાની વાત કરું છું. હા ફરી જા. દેવી યમરાણી માટે ચાંદલાનું પેકેટ યાદ ના આવ્યું અને મેનકા દેવી માટે યાદ આવ્યું. આપણો નંબર આપો તો મારામાં. ચાલો
વાલા તુજ પકા ચાલો. હવે વાલા તુજ પકા, પણ તુજ પકો તો રહેશે જ તે. તુજ શબ્દ નહીં કાઢતા. તુજ 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 તુજ. ભાઈ તમારે કઈ બુટ્ટી બદલવી છે? મારે કશું જ કાનું બદલ- આ- અરે યાર પ્રભુ હોના જેવું લઈ લો ને તમે. મારા જે છે બરાબર છે. ખરેખર સાચું કહો, આ નાના પ્રભુ જેવો સ્વભાવ તમારો નહીં. એમને છે ને જે મળ્યું એમાં રાજી રહેશે. આ તમારા બધા નખરા હોય છે, આ નહીં ચાલે ને પેલું નહીં ચાલે. ના ના પક્કા હું કશામાં રાજી નહીં. આ પ્રભુની એક શરતના કારણે મારી હાલત જો તું કહેતો તો હું કાળો થઈ ગયો. થઈ જ જાઉં ને. ખરેખર કારા પડી ગયા છો. મારી બોલતી બંધ થઈ જશે. કશું બોલી શકતો નહીં. પણ તમે એક કામ કરો, પાપ કરી લો, તમને છુટકારો મળી જશે. નહીં, નથી કોઈથી કામ. હું છું યામ. આવો થાય, બઢાઓ આગે કદમ. હા પ્રભુ. આવો પ્રભુ. ડાયરેક્ટ હિમાલયમાંથી બહાર આયા અને બંગાળની ખાડીમાં આયા. ગરમી છે. નહીં, સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ. આ પૃથ્વી લોકનો નિયમ છે ને. બરાબર છે, બધું પતી ગયું, બધું રેડી. બધું જ પતી ગયું છે. હા તો હાલો પાપ કરવા. ચલ તુજ પકા. વારંવાર મને પાપ કરવાનું યાદ ન કરાવીશ. પાપ તમારા જેવા તુચ્છ મનુષ્ય કરે અમે નહીં. એવું હા, એવું તો ચો જઈશું તને અમે. ક્યાં જઈશું એટલે? મંદિરે. હા ભૂલી ગયો? વાત થઈ હતી ને કે આપણે મંદિરે જવાનું છે. સાહેબ એમને બે ચાર દાડા પછી જઈશું મંદિરે. અત્યારે જવું જરૂરી છે? અત્યારે અપગણ લો. અચ્છા, એટલે તમને એવું છે કે મંદિરમાં પાપ ના થાય એટલે અહીંયા આગળ આંટો મારી આવીએ એમ ને? હા, પણ અમે પૃથ્વીલોક ના છીએ, મનુષ્ય માત્ર હરામીને પાત્ર. આ ભાઈ નહીં કેતા વારે ઘડીએ અમે તો મંદિરમાં તમારા જોડે પાપ કરાવીએ એવા છીએ. આવો જોઈ લઈશું પાપ થશે કે નહીં થતું. હા, એ વાત મને ખબર છે કે મંદિરમાં તો પાપ ના થાય. આ તો વિચારે શુદ્ધ આવે છે, મન પ્રફુલ્લિત થઈ જાય છે. હા, પણ તમે પૃથ્વીલોક પર આવ્યા છો, મારી ફરજ છે કે તમને મંદિરના દર્શન કરાવું. આવો, કારણ કે તમને પણ એવું હોય ને કે હું પણ ભગવાનના દર્શન કરું. આવો તારે અમારા પૃથ્વીલોકના શું કહેવાય ભગવાનના દર્શન કરાવો. આવો ચાલો. જોજો, મોટું પગથિયું છે. બેહીને ઉતરજો, નહીં? સાચી વાત છે. આવો તો. એ ભગવાન. હા પણ મણ મણ ઊભું થવાય છે. હા, આવો પ્રભુ, આવ. આવો બેહીને ઉતરી જાઓ. અલ્યા છે ના ના પ્રભુ, મારા પૃથ્વીલોકમાં આવા ઘણા હોય વાંદરી પાનું કે અહીંથી અવરોધ કરે. અરે પ્રભુ એવું કરે છે. અહીં કૂદકો માર્યો, હમણાં ટાંકો બાંકો ભાજ્યો હોત તો મારા ખોટા ખર્ચા થાત ને. જો હા બુટ્ટી આવી જાય છે ને હવે. ઓહ આ મારા બધો જેવી હમણાંનો વિડીયો કરું કહીશ હા. કે અહીં તે હવે આ કૂદકા મારે છે, ચપતા નહીં. વાલા તુજ પકા. વારંવાર દેવીને યાદ ન કરો. ચાલો મંદિરે. હા પ્રભુ, અમારી દુખતી નસ હોય છે ને પત્ની, એમ તમારી દુખતી નસ એ જ છે, એટલે મારે તમને એ યાદ કરાવવું પડે છે. ચાલો. જો પ્રભુ, આ મારા ગામ બદરખા, અમારા દાદા નીલકંઠ દાદા નો પ્રવેશ દ્વાર છે, ગેટ. જય હેરો, એ દર્શન કરી આવે. એટલે કસોના દર્શન કરવા જવું છે, રસ્તા વચ્ચે ઊભા છો તે. અરે પ્રભુ ઓ પ્રભુ વરી જાઓ કહું છું વરી જાઓ. ઠીક છે. પતઈ રાજાનો પરચો પૂરનારી મહાકાળી. બોલો મહાકાળી માત કી જય. એટલે આ બહુરીપી વાળા તો જ્યાં ત્યાં નડતા ને નડતા કામ દર્શન કરવા દો.